નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 12 સાયન્સ વિષય ફિઝિક્સ એમાં ચેપ્ટર પહેલું, જેનો આપણે આઈએમપી 1.01 હવે 01 ની સિરીઝ છે. આપણે દરેક ચેપ્ટર માટે થિયરીની છે અને એ થિયરી 30 થી 35 મિનિટમાં તમે આરામથી રિવિઝન કરી શકો. અને એ રિવિઝનની સાથે એક પણ ટોપિક બાકી ન રહી, એના જે હાઇલાઇટ ટોપિક છે, હાઇલાઇટ પોઈન્ટ છે, એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને છેલ્લે જ્યારે તમારી બોર્ડની એક્ઝામ હોય અથવા તો અત્યારે પેપર રાઇટિંગનો સમય છે, જ્યારે પેપર રાઇટિંગ કરતા હોય અને તમારે સ્પીડથી રિવિઝન કરવું હોય તો આ વિડીયો એટલો જ ઉપયોગી થશે. એટલા જે ચેપ્ટર છે એના આઈએમપી 1.01 અને 2 કહેતા થિયરી અને દાખલા એ બે સારી રીતે અને એમ કહેવાય કે વિદ્યાર્થી તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. એમાં ચેપ્ટર પહેલું, જેમાં એનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જે થિયરી જેનું નામ આપણે આપ્યું આઈએમપી 1.01. આ વિડીયોની અંદર આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે તો કે આ ચેપ્ટરના જે 8 હૃદય છે, 8 અગત્યતા છે. એમાં અગત્યતા એટલે કે જેમાં સૂત્ર આવે, આઈએમપી આવે, વિદ્યુત ભારનો ટોપિક આવશે, વિદ્યુતી બળ કહેતા વિદ્યુતી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ડાયપોલ, બરોબર, એના પર લાગતું ટોર્ક, ઉર્જા, આ બધું આવશે. વિદ્યુતીય ફ્લક્સ આવશે, ગોસનો નિયમ આવશે. અને એમ કહેવાય કે એની એપ્લિકેશન 4 આપણે લેવાનો પ્રયત્ન કરશું. અગત્યના જે મુદ્દા છે એમાં પહેલા જે અમુક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 ઘાત, પ્રોટોન ન્યુટ્રોનનું દળ લગભગ સમાન છે 1.66 × 10⁻27 ઘાત. ઈ એટલે પ્રાથમિક ઘટક 1.6 × 10⁻19 ઘાત કુલમ. જો પ્લસ હોય તો પ્રોટોન ને માઇનસ હોય તો ઇલેક્ટ્રોન. ક્યુ એટલે વિદ્યુત ભાર, સ્મોલ ક્યુ એટલે પણ વિદ્યુત ભારનો એકમ થાય કુલમ. ક્યુ નું સૂત્ર થાય ક્યુ બરાબર NE, જ્યાં N એટલે 1 2 3 4 5. એનો મતલબ એ થયો કે વિદ્યુત ભાર હંમેશા પૂર્ણાંકમાં મળે છે. બે વિદ્યુત ભાર વચ્ચે જે બળ લાગે છે એ બળનું સૂત્ર આપણે યાદ રાખવું પડશે કે F બરાબર K Q1 Q2 upon R². K એટલે 1/4πε0 અને F બરાબર 1/4πε0 Q1 Q2 upon R². આના પરથી વિદ્યુત ક્ષેત્ર એટલે E બરાબર F/Q. ક્ષેત્ર એટલે એમ કહેવાય કે પ્રવર્તમાન વિસ્તાર. આના પરથી બળનું સૂત્ર મળ્યું Q × E. અને વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર યાદ રાખવું પડશે કે KQ upon R². શરૂઆતનો આ ચેપ્ટરનો જે ભાગ છે એ આપણને એક્ઝામ્પલ માટે, MCQ માટે, બરોબર, એટલું ખાલી તમે 2 મિનિટમાં જોઈ લ્યો તો પણ એ તમને ઘણું બધું ઉપયોગી થશે. જેમાં આપણે F નું સૂત્ર લખ્યું હતું કે F બરાબર KQ1 Q2 upon R². જ્યાં K એટલે 1/4πε0, એની કિંમત યાદ રાખવી પડશે 9 × 10⁹ ઘાત SI. આ સદિશ સ્વરૂપ છે F12 બરાબર KQ1 Q2 R² R12 કેરેટ. આવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે સદિશ E બરાબર KQ upon R² × R કેરેટ. સંપાતપણાનો સિદ્ધાંત બેયને લાગુ પડે કહેતા બળ અને ક્ષેત્ર, કે 1 થી 2 થી વધારે વિદ્યુત ભાર હોય તો એના પર સ્વતંત્ર બળ લાગે અને એનો સરવાળો થાય. માટે સિગ્મા KQ2 QI upon R1, અહીંયા આવશે R2 RI², અહીંયા પણ R2 RI². કોના પર બળ લગાડે તો કે 2 નંબરના વિદ્યુત ભાર પર અને 1 થી લઈને n સુધીના વિદ્યુત ભાર પર બળ લગાડે માટે એનો સરવાળો થાય. એની નીચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપ્યું છે. આવી જ રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, બરાબર, P બરાબર 2AQ, એ કેવું છે, સદિશ રાશિ છે. હવે વિદ્યુત ડાયપોલની અક્ષ પર નું સૂત્ર આપણે યાદ રાખવું પડે કે E બરાબર 2KP upon RQ × P કેરેટ. લંબ દ્વિભાજક પર E બરાબર -KP upon RQ P કેરેટ. આ બંને સૂત્ર અથવા તો અહીં સુધીનો જે ભાગ છે એ આપણને 5 નંબરના ચેપ્ટરમાં કહેતા મેગ્નેટ કહેતા ગજિયા ચુંબક પર કામ લાગશે. વિદ્યુત ડાયપોલ પર ટોર્ક લાગે છે. ટોર્કનું સૂત્ર થાય P × E, માટે P sin θ, માટે મહત્તમ માટે PE. ઉર્જા કહેતા કાર્યનું સૂત્ર થાય P.E, માટે P cos θ કહેતા PE. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર થાય E × ΔS, ΔS એટલે પૃષ્ઠ ક્ષેત્રફળ, માટે ડોટની નિશાની દૂર કરો તો cos θ માટે સૂત્ર બન્યું ફ્લક્સ E ΔS. આના પરથી ગૌસનો નિયમ ફ્લક્સ સિગ્મા Q કહેતા કુલ વિદ્યુત ભાર છેદમાં ε0. રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. રેખીય ઘનતાને લેમડા વડે કહેતા વિદ્યુત ભારના છેદમાં લંબાઈ, પૃષ્ઠ ઘનતાને સિગ્મા વડે કહેતા વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ, અને કદ ઘનતાને ρ બરાબર Q ના છેદમાં વોલ્યુમ કહેતા કદ. માટે બધાના એકમમાં ફેરફાર છે, સેન્ટીમીટર, સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર ક્યુબ. ગૌસના નિયમના ઉપયોગો, અનંત લંબાઈનો સળિયો હોય તો E બરાબર લેમડા upon 2πε0 × R. હવે અહીંયા મારે K બનાવવો હોય તો 2 વડે ગુણવા પડે, માટે 2K લેમડા upon R. અનંત સમતલ હોય તો E બરાબર સિગ્મા upon 2ε0. ગોળાકાર કવચમાં બહાર માટે E બરાબર સિગ્મા R²
અપોન એપ્સિલોન 0 આર સ્ક્વેર. અહીંયા સ્મોલ આર અને કેપિટલ આર એટલે એમ કહેવાય કે ગોળાની કવચની ત્રિજ્યા છે. અંદર માટે વિદ્યુત ક્ષેત્ર 0 હોય. નક્કર ગોળા બહાર માટે જુઓ તો E બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. અંદર માટે જુઓ તો E બરાબર કે ક્યુ આર અપોન કેપિટલ આર ક્યુ. એટલો જે વિભાગ છે આપણને સૂત્ર એક્ઝામ્પલ માટે એમસીક્યુ માટે ખાસ કરીને ઉપયોગી છે. જોજી બે અગત્યના પ્રશ્નો. વિદ્યુત ભાર વિશે ટૂંક નોંધ લખો અથવા વિદ્યુત ભાર એટલે શું સમજાવો. તો વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના ગુણધર્મ. તો કે વિદ્યુત ભાર છે શું? તો કે આંતરિક ગુણધર્મ છે પદાર્થનો. કુલંબીય બળ લાગવા માટેનો જવાબદાર ઘટક છે. કેપિટલ ક્યુ વડે બતાવાય, સ્મોલ ક્યુ વડે બતાવાય. કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ નું સૂત્ર થાય NE. E એટલે પ્રાથમિક ઘટક જેની વેલ્યુ આપણે આગળ આપી દીધી. N એટલે 1 2 3 4 5 આવું ટૂંકમાં પૂર્ણાંક થયું. વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે. અપાકર્ષણ બળ લાગે ને આકર્ષણ બળ લાગે. સજાતીય વિદ્યુત ભાર એટલે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ આને સજાતીય કહેવાય. તો એના વચ્ચે અપાકર્ષણ બળ. વિજાતીય એટલે પ્લસ અને માઇનસ વચ્ચે જે બળ લાગે એ વિજાતીય છે. 4 એના ગુણધર્મ છે. તો કે વિદ્યુત ભારનો સાદો સરવાળો થઈ શકે, વિદ્યુત ભારનું સંરક્ષણ થઈ શકે, કે વિદ્યુત ભાર અચળ હોય છે, ગમે તે પ્રક્રિયા થાય પરંતુ એમાં ફેરફાર થતો નથી પરંતુ પ્રેરિત થાય છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય કે Q બરાબર NE. જે કઈ વિદ્યુત ભાર મળે છે એ E ના પૂર્ણ ગુણાંકમાં મળે છે. વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે, એક જગ્યાએથી બીજા જગ્યાએ વિદ્યુત ભાર જાય છે કે ધન અને ઋણ બંને હોય છે. એમાંથી ઋણનું સ્થળાંતર થાય છે. ઋણ જ્યાંથી જાય ત્યાં પ્લસ અને ઋણ જ્યાં જાય ત્યાં માઇનસ બને છે. એટલું ખાલી તમારે વિદ્યુત ભારમાં બતાવવું પડે. આવો બીજો જ અગત્યનો ક્વેશ્ચન છે, કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપ સમજાવો. તો કે આ શબ્દ અગત્યના છે. પહેલા મારે નિયમ લખવાનો કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર બે સ્થિર હોવા જોઈએ. તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. અહીં બતાવ્યું આપણે Q1 Q2 એ વિદ્યુત ભાર છે એના ગુણાકારના સમપ્રમાણમાં. અને તેમની વચ્ચેનું અંતર R છે, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં બતાવ્યું. બંનેને ભેગું આવી રીતે લખી શકાય. F ચલે છે Q1 Q2 upon R નો સ્ક્વેર. ચલનની નિશાની દૂર કરો તો K અચળાંક છે Q1 Q2 upon R સ્ક્વેર. K ની કિંમત થાય 1/4 pi એપ્સિલોન 0. શૂન્ય અવકાશ કે હવાની અંદર એપ્સિલોન 0 એટલે જેને પરમિટિવિટી કહેવામાં આવે, જેની વેલ્યુ થાય 8.85 સમથિંગ. માટે F બરાબર 1/4 pi એપ્સિલોન 0 Q1 Q2 upon R નો સ્ક્વેર. આમાં એ બતાવવાનું નથી કે કયો વિદ્યુત ભાર કોના પર બળ લગાડે, એ બતાવવાની જરૂર નથી. જો માધ્યમ હોય તો માધ્યમની અંદર એપ્સિલોન આવે, શૂન્ય અવકાશ કે હવા હોય તો એપ્સિલોન 0 આવે. તો અહીંયા એપ્સિલોન બતાવ્યું. માટે જે બળનું સૂત્ર છે F ડેશ બરાબર 1/4 pi એપ્સિલોન Q1 Q2 upon R નો સ્ક્વેર. આ રિલેશન છે શૂન્ય અવકાશ કેતા હવા કે માધ્યમમાં. એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ K. K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. બધાના અચળાંક જુદા જુદા હોય. ઉપર જે K બતાવ્યો છે એ પણ જુદો છે. આ K ની કિંમત ફિક્સ છે 9 × 10⁹. અહીંયા ફિક્સ નહીં રહી, એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. માટે આ એપ્સિલોન 0 ને જો આ બાજુ લઈ જાઓ તો સૂત્ર બને એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 K. મેં અહીંયા મૂક્યું, જેના કારણે એમ કહેવાય કે એટલો જે ભાગ છે આ ગ્રીન પેન થી જે બતાવવું એ તમારો F બની ગયો. જો જે ઉપર બતાવ્યું છે અહીંયા મેં બતાવ્યું છે, આ બની ગયું. માટે સૂત્ર બન્યું F ડેશ બરાબર F upon K. K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. આના પરથી બે વાક્યો યાદ રાખવાના છે. તમારો ક્વેશ્ચન અહીં સુધી છે, આ બે આપણે યાદ રાખવાના છે. જો બંને વિદ્યુત ભાર શૂન્ય અવકાશ કે હવામાં હોય ને એને માધ્યમમાં લઈ આવો તો એના પર લાગતું જે બળ છે એ શૂન્ય અવકાશ કરતા K માં ભાગનું થાય. અને ઊંધું વિચારો, જો માધ્યમમાંથી શૂન્ય અવકાશ કરતા હવામાં બે વિદ્યુત ભારને લઈ જાઓ તો K ગણું થાય. માટે F ડેશ બરાબર F upon K. તો F બરાબર K F ડેશ એટલું યાદ રાખવું પડશે. જો જે IMP પ્રશ્ન કે કુલમ્બનો નિયમ લખી સદી સ્વરૂપ સમજાવો. તો આપણે આગલા ક્વેશ્ચનમાં કુલમ્બનો નિયમ લખ્યો એટલે આપણે જરૂર નથી. કુલમ્બનો નિયમ એવો છે કે બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે નિયમ અહીં લખી દેવાનો. આકૃતિ જરૂરી છે એના માટે કે ભાઈ વિદ્યુત ભાર, આ વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે કે ભાઈ સમતલની અંદર Q1 અને Q2 વિદ્યુત ભાર છે જેના સ્થાન સદિશ અનુક્રમે સદિશ R1 અને R2 છે. આ બંને વચ્ચે જે લાગતું બળ છે આપણે આકૃતિમાં બતાવ્યું છે F21 અને F12. બે વચ્ચેનું અંતર ડેલ્ટા R છે. તો આને આમ પણ કહી શકાય કે R2 - R1 અથવા તો R1 - R2. આ બેનું વિવરણ કર્યું કે વિદ્યુત ભાર 2 પર વિદ્યુત ભાર 1 વડે લાગતું બળ માટે F21. માટે પહેલો જે આંકડો છે એના પર અને બીજો આંકડો છે એના વડે.
તો 2 નું ગુજરાતી થાય વિદ્યુત ભાર 2 પર વિદ્યુત ભાર 1 વડે લાગતું બળ. એવી રીતે F12 તો એનો મતલબ એ થયો વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર 2 વડે લાગતું બળ. એમાં આપણે એક્ઝામ્પલ સ્વરૂપે 2 1 લીધું. અહીંયા 2 છે તો બધી જગ્યાએ મેં 2 મૂક્યા છે, 1 છે તો 1 મૂક્યા છે. માટે F21 ઇઝ ઇક્વલ ટુ K Q2 Q1 અપોન R2 માઇનસ R1 માનાંક ઉપર સ્ક્વેર R21 સ્કેરેટ. અહીંયા જો સ્ક્વેર મૂકો તો અહીં કેરેટ આવે. કેરેટની કિંમત થાય સદિશના છેદમાં મૂલ્ય, એટલે R2 માઇનસ R1 છેદમાં R2 માઇનસ R1 પણ માનાંકમાં. અહીંયા સ્ક્વેર તો છે, હજી એક R2 માઇનસ R1 નું મૂલ્ય આવ્યું, માટે કેટલી ઘાત થઈ ગઈ 3. તો અહીં સદિશ રૂપ આવ્યું કે K Q2 Q1 અપોન R2 માઇનસ R1 હોલ સ્ક્વેર બ્રેકેટમાં R2 માઇનસ R1 સદિશ. બરોબર, આ તો હંમેશા પ્લસ કે માઇનસ ગમે તે હોય પણ હંમેશા ધન જ થશે. આ જે છે એ પ્લસ માઇનસ થઈ શકે. અને એક્ઝામ્પલ માટે આ ખાસ અગત્યનું છે, જે વિદ્યાર્થીને મેળવતા આવડી જાય એનો લગભગ આ સદિશ રૂપનો એક્ઝામ્પલ ક્યારેય ખોટો પડતો નથી. આવી જ રીતે એટલે અહીંથી ટૂંકાવી દેવાનું છે કે 1 2 માટે આખું સૂત્ર લખ્યું કે K Q1 Q2 અપોન R1 માઇનસ R2, અહીંયા સ્ક્વેર તો અહીં કેરેટ, અહીંયા Q તો અહીં સદિશ. K ની કિંમત બંને સૂત્ર માટે થાય 1/4πε0. તો મેં કિંમત મૂકી કે સદિશ F બરાબર 1/4πε0 Q1 Q2 અપોન RQ, R સદિશ. આ બંને બળ એ જો આવી રીતે બતાવી શકાય કે બેયના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ છે, આકૃતિમાં બતાવ્યું. બીજા નંબર ઉપર વિદ્યુત ભાર પર લાગે છે એનું બળ આ બાજુ છે, આ પેલી બાજુ છે. આવી જ રીતે આકર્ષણ બળ હોત તો બંનેના એના અંદર તરફ હોય. અને આ 3 એનું એમ કહેવાય કે કન્ક્લુઝન છે કે આપણને શું મળ્યું તો કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. ત્રીજો નિયમ શું હતો? સમાન મૂલ્ય અને વિરુદ્ધ પ્રકાર. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાનું હોય છે, તો કે મૂલ્ય સમાન છે અને વિરુદ્ધ દિશાનું છે. કુલંબીય બળ એ શૂન્ય અવકાશમાં પણ લાગે છે, કુલંબીય બળ એ માધ્યમમાં પણ લાગે છે. તો કોઈ વિદ્યુત ભાર શૂન્ય અવકાશમાંથી જ્યારે માધ્યમમાં આવે હંમેશા એમાં બળ ઘટે છે. આવી જ રીતે જેમ જેમ દૂર જાય છે એમ પણ બળ ઘટે છે. કુલંબીય બળ એ 2 બોડી ફોર્સ છે. કુલંબીય બળ એ 2 બોડી ફોર્સ છે. 2 કે 3 માર્કની અંદર એટલી જ વસ્તુ ખરેખર જરૂરી છે, એટલું લખો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ મળે. જો જે વિદ્યુત ક્ષેત્ર અને એ વિદ્યુત ક્ષેત્રનું સદિશ રૂપ અને એકથી વધારે બિંદુવત વિદ્યુત ભાર વડે બનતું તંત્ર. વિદ્યુત ક્ષેત્ર છે શું? તો કે વિદ્યુત ભારની આસપાસ તેની પ્રવર્તમાન અસર, જેને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. બીજું કુલંબીય બળ અને વિદ્યુત ભારના ગુણોત્તરને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા બે વિદ્યુત ભારનો હંમેશા પ્રોસેસ છે. તો કે જેનું મૂલ્ય વધારે છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય, જેનું મૂલ્ય ઓછું છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગણવામાં આવે, એમ એના ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર આવે કે પરીક્ષણ વિદ્યુત ભાર આવે ત્યારે એના પર બળ લાગે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવ્યું E બરાબર F/Q, માટે એકમ થાય ન્યૂટન પર કુલમ અથવા એકમ થાય વોલ્ટ પર મીટર. સદિશ રાશિ છે જેની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર. મેં કીધું એમ જેનું મૂલ્ય વધારે છે સ્ત્રોત વિદ્યુત ભાર, જેનું મૂલ્ય ઓછું છે પરીક્ષણ વિદ્યુત ભાર, માટે E બરાબર કેપિટલ K Q upon R સ્ક્વેર. મારે સદિશ રૂપ બતાવવું છે તો મેં XY સમતલની અંદર Q1 વિદ્યુત ભાર લીધો જેનો સ્થાન સદિશ R1 છે અને બિંદુ P છે જેનો સ્થાન સદિશ R છે. તો આ Q1 વડે આ P બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર મારે E મેળવવું છે, માટે E સદિશ E બરાબર K Q1 upon R નો સ્ક્વેર, R કેરેટ. બળની જેમ જ અહીંયા જો વર્ગ તો અહીંયા કેરેટ. મેં કિંમત મૂકી કે R કેરેટ બરાબર સદિશ R ના છેદમાં R. બરાબર, તો આપણો જવાબ બની ગયો કે K Q1 સદિશ R માઇનસ R1 નો Q, R માઇનસ R1 સદિશ. જો ધન વિદ્યુત ભાર હોય એટલે કે 0 થી વધારે એની જો કિંમત હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ, જો ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ, અને જેમ જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થતો જાય. આવો જ 2 માર્કનો ક્વેશ્ચન છે કે n બિંદુવત વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો એમ કહેવાય કે ક્વોન્ટમીકરણ અથવા તો સંપાતીકરણ. જો જે XY સમતલની અંદર મેં n જેટલા વિદ્યુત ભાર બતાવ્યા છે, Q1 Q2 Qn, બરાબર, દરેકનો સ્થાન સદિશ R1 R2 અને Rn છે. બિંદુ P છે જેનો સ્થાન સદિશ R છે. આ તમારી ભાષામાં તમારે વર્ણન કરી દેવાનું. દરેક 3 ના સૂત્ર લખ્યા કે E1 બરાબર K એટલે 1/4πε0 Q1 માનાંકમાં સદિશ R માઇનસ R1. R એ કોનો સ્થાન સદિશ છે? બિંદુ P નો. R1 કોનો સ્થાન સદિશ છે? વિદ્યુત ભારનો. Q તો અહીં સદિશ આવે. એવી જ રીતે અહીંયા જો બીજો વિદ્યુત ભાર લ્યો તો અહીંયા 2 થઈ જાય, અહીંયા પણ 2 થઈ જાય. n વિદ્યુત ભાર લ્યો તો અહીંયા n થઈ જાય, અહીંયા પણ n થઈ જાય. આ જે R છે એ બધામાં કોમન છે. માટે મારે સંપાતપણું લગાવવું હોય તો E1 વત્તા E2 ડેશ 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 En, માટે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. એમ કહેવાય કે આ સરવાળો સિગ્મામાં જાય. સિગ્માની લિમિટ થાય 1 થી n.
કે એટલે 1/4πε0 QI સદિશ R માઇનસ RI માનાંકમાં Q અહીંયા બ્રેકેટમાં સદિશ R માઇનસ RI એટલું લખો એટલે તમારા ક્વેશ્ચન 3 થયા 2 માર્કના, બરોબર. અથવા તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને એનું સદિશ સ્વરૂપ સમજાવો, અથવા એમ કહેવાય કે એનો સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો, એટલે એટલું જ ખાલી યાદ રાખો એટલે આપણે આખું વિદ્યુત ક્ષેત્ર કમ્પ્લીટ થઈ શકે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજાવો 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો કે વિદ્યુત ક્ષેત્ર એક કાલ્પનિક રજૂઆત છે. વિદ્યુત ક્ષેત્રની કાલ્પનિક રજૂઆત એટલે શું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે ધન વિદ્યુત ભારથી શરૂ થાય અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે, કહેતા એ ધનથી ચાલુ થાય અને ઋણ અથવા એની દિશા ધનથી ઋણ તરફ. એક જ વિદ્યુત ભાર હોય તો કે કાંઈ અનંતથી શરૂ થતું હોય ને કાંઈ અનંત તરફ અંત પામતો હોય. ગુણધર્મ જુઓ તો બે વિદ્યુત ક્ષેત્ર ક્યારે એકબીજાને છેદતી નથી, કારણ કે એક બિંદુને બે સ્પર્શક હોતા નથી અથવા સ્પર્શકની દિશામાં હોય છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળો રચતી નથી. આની સામે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો બંધગાળો રચે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર અને તો સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે જગ્યાએ ગીચોગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, છૂટી હોય તો વિદ્યુત ક્ષેત્ર નબળું હોય. ક્યાં સંખ્યા વધારે તો પ્રબળ, સંખ્યા ઓછી તો નબળું. આવી જ રીતે વિદ્યુત ફ્લક્સ સમજાવો 2 માર્કમાં પૂછે તો કે ફ્લક્સ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો લંબ, આ લંબ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ ક્ષેત્રફળનો ગુણાકાર, અદિશ ગુણાકારને ફ્લક્સ કહેવામાં આવે. આ ફ્લક્સનો સિમ્બોલ સદિશ E ડોટ સદિશ ડેલ્ટા S. E એટલે વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા S એટલે પૃષ્ઠ ક્ષેત્રફળ. હવે આનું સાદુરૂપ આપતા E ડેલ્ટા S cos θ એના 3 ભાગ પડ્યા કે જો બંને સમાન હોય, પૃષ્ઠ સદિશ આવી રીતે હોય છે, આ પૃષ્ઠ સદિશ છે. હવે એનો આ પૃષ્ઠ સદિશ હંમેશા સમતલને લંબ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે થાય, આ ડેલ્ટા S થાય, આ E થાય. જોજી આમ સમજાવી શકાય કે હંમેશા સમતલ આવી રીતે છે આમ. તો આમાં આ પૃષ્ઠ સદિશ આમ છે તો એની ક્ષેત્ર રેખાઓ પણ આમ છે એટલે θ બરાબર 0 તો આ મહત્તમ મળે. હવે આ પૃષ્ઠ સદિશ આમ નમ છે, આ ક્ષેત્ર રેખા આમ થઈ તો θ બરાબર π અથવા તો 180 તો ન્યૂનતમ મળે. આમ કરી નાખો લંબ ક્ષેત્ર રેખા આમ અથવા તો આવી રીતે આમ કરી નાખો તો હંમેશા શું થશે? 90 ડિગ્રીનો ખૂણો થશે કે ત્યાં ફ્લક્સ કેવું મળે? શૂન્ય. અહીંયા ફ્લક્સ મહત્તમ મળે, ફ્લક્સ ન્યૂનતમ મળે, ફ્લક્સ શૂન્ય મળે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એકમ શું થાય? ખાસ યાદ રાખવાનું, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા વોલ્ટ મીટર. એટલું તમારે વિદ્યુત ફ્લક્સની અંદર લખવાનું થાય છે. જોજે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિદ્યુત ડાયપોલની લંબ દ્વિભાજક પર 4 ક્વેશ્ચન 2 માર્કમાં પૂછે તો કે વિદ્યુત ડાયપોલ એટલે શું? તો કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભાર પરિમિત અંતરે ગોઠવાતા બનતી રચના એટલે વિદ્યુત ડાયપોલ. પ્લસ અને માઇનસ બેના મૂલ્ય સમાન કેવા છે? વિજાતીય. પરિમિત એટલે ચોક્કસ અંતર. કેટલું લીધું મેં? 2a. કુલ વિદ્યુત ભાર કેટલો થાય? 0. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી તો કેવી રીતે હોય છે? તો કે પ્લસ વિદ્યુત ભારથી માઇનસ વિદ્યુત ભાર. આના પરથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો કે બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વચ્ચેના અંતરના ગુણાકારને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. માટે સૂત્ર બન્યું P બરાબર 2a. 2a એટલે અંતર, Q એટલે વિદ્યુત ભાર અથવા સદિશ રૂપ સદિશ P ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ Q. સદિશ રાશિ જેની દિશા માઇનસ વિદ્યુત ભારથી પ્લસ વિદ્યુત ભાર, જેનો એકમ થાય કુલમ મીટર. આના પરથી આપણે સૂત્ર યાદ રાખવાનું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. 2 માર્કમાં પૂછે તો આકૃતિ દોરવાની છે. આ ડાયપોલના મધ્ય બિંદુથી R જેટલા અંતરે છે તો પ્લસ જો મારે જોતો હોય તો વધારો થાય કે R તો છે જ, R વત્તા a. અને જો માઇનસ વિદ્યુત ભાર જોતો હોય તો R માઇનસ a. એટલે પહેલા વિદ્યુત ડાયપોલથી R જેટલા અંતરે બિંદુ P છે, પ્લસ વિદ્યુત ભાર માટેનું સૂત્ર, માઇનસ વિદ્યુત ભાર માટેનું સૂત્ર અને બંનેનો સરવાળો કરતા આપણને સૂત્ર મળ્યું સદિશ E બરાબર -2kp RQ ઇન્ટુ P કેરેટ. આવી જ રીતે લંબ દ્વિભાજક પર આકૃતિ ખાસ અગત્યની છે કે આ ડાયપોલના મધ્ય બિંદુથી કોઈ અક્ષ પસાર થાય છે ને એમાં R જેટલા અંતરે બિંદુ P છે, બરાબર. આ ધન વિદ્યુત ભાર માટે અહીંયા આવે E પ્લસ, આ ઋણ વિદ્યુત ભાર માટે અહીંયા આવે E માઇનસ. આ જોવો જે θ ખૂણો બતાવે એટલે E ના 2 ભાગ પડ્યા, આ બાજુનો કોસ ને આ બાજુનો સાઇન. એવી રીતે E માઇનસ ના 2 ભાગ પડ્યા, આ બાજુનો કોસ ને આ બાજુનો સાઇન.
તો આ ઈ પ્લસ સાઇન થીટા ઈ માઇનસ સાઇન થીટા મૂલ્ય સમાન હોય છે, કારણ કે બે વિદ્યુતભાર સરખા છે અને સરખા અંતરે ક્ષેત્ર શોધવાનું છે, માટે એની અસર નહીં થાય. અહીંયા જે ઈ કોસ થીટા પ્લસ અને ઈ માઇનસ કોસ થીટા એ બે સમાન દિશામાં છે. બેયનું સ્વતંત્ર સૂત્ર લખો અને સરવાળો કરો. આખું સાદુરૂપ આપતા આપણને કિંમત મળે માઇનસ કેપી અપોન આર ક્યુ પી કેરેટ. જો અક્ષ પર હોય તો 2 કેપી આર ક્યુ પી કેરેટ, જો લંબ દ્વિભાજક પર હોય તો માઇનસ કેપી અપોન આર ક્યુ પી કેરેટ. અગત્યનું સૂત્ર કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. અસમાન એટલે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય. અહીંયા મેં આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બતાવ્યું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ માં કોને મૂક્યો છે? મેં વિદ્યુત ડાયપોલને. કેવી રીતે? તો કે થીટા ખૂણો બતાવે. હવે ડાયપોલના પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આ વિદ્યુત ભાર પણ વિદ્યુત ક્ષેત્રમાં છે, માટે એના ઉપર જે બળ લાગે ક્યુ ઈ છે. આ વિદ્યુત ભાર પર બળ લાગે એ માઇનસ ક્યુ ઈ છે. એટલે પ્લસ વડે લાગતું બળ એ પ્લસ ક્યુ ઈ, માઇનસ વડે લાગતું બળ માઇનસ ક્યુ ઈ. આ બંને બળના મૂલ્ય સમાન છે અને દિશા વિરુદ્ધ છે, માટે પરિણામી બળ શૂન્ય થાય. માટે આ ડાયપોલ રેખીય ગતિ ન કરે, કે આવી રીતે આમ ગતિ ન કરે. પરંતુ એક રેખસ્થ નથી, અથવા એમ કહેવાય કે બે વચ્ચેનું લંબ અંતર છે, તો બે વચ્ચે ટોર્ક લાગીને ટોર્કને કારણે એમ કહેવાય કે આ ડાયપોલ આવી રીતે પંખાની જેમ આવી રીતે આમ કરીને આમ ફરશે. તો આના પરથી મારે ટોર્કનું સૂત્ર મેળવવાનું કે ટોર્ક બરાબર લંબ અંતર ગુણ્યા વિદ્યુતીય બળ. લંબ અંતર એટલે 2a, બળ એટલે f. આ 2a સદિશ f સદિશ તો આનો સદિશ ગુણાકાર થયો, માટે એ જે સદિશ ગુણાકાર છે એને સાઇન થીટા વડે બતાવાય. માટે 2aq બરાબર શું લખી શકાય? p sin થીટા. માટે સદિશ p ક્રોસ સદિશ e. જો આ બંને સમાંતર હોય તો થીટા 0 થાય, તો ટોર્ક 0 થઈ જાય. બંને લંબ હોય તો ટોર્ક મહત્તમ થાય. માટે આપણે સૂત્ર યાદ રાખવાનું કે ટોર્ક બરાબર p sin થીટા. માટે ટોર્ક બરાબર p e. આવી જ રીતે અગત્યનો ગૌસનો નિયમ 2 માર્કમાં પૂછે અને એની એપ્લિકેશન પણ છે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. આ યાદ રાખવું પડશે. આના પરથી આપણને સૂત્ર તો કે ફ્લક્સનું સૂત્ર છે સદિશ E ડોટ ds. અહીંયા સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આને ફ્લક્સ વડે પણ બતાવી શકાય, તો સૂત્ર આવું બન્યું. આ સદિશની નિશાની દૂર કરો તો કોસ થીટા થયો. માટે આ બધાનું સોલ્યુશન કરતા EDS બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. માટે કુલ ક્ષેત્રફળ એ થાય, માટે EA બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. અહીંયા જે ઈ છે સૂત્રમાં એ બધા વિદ્યુત ભાર, એટલે કે વિદ્યુત ભાર પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય ગમે ત્યાં હોય, પરંતુ એનું ક્ષેત્ર ગણાય. જ્યારે સિગ્મા ક્યુ છે એ હંમેશા ઘેરાયેલો વિદ્યુત ભાર ધ્યાનમાં લેવામાં આવે છે. પેપર જોનાર જે વ્યક્તિ છે, ખાસ કરીને આમાં તમે શું સ્પષ્ટતા કરી છે એના ઉપર એ પ્લસ માઇનસ માર્કમાં કરી શકે. જો જે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ગૌસના નિયમના ઉપયોગો, એપ્લિકેશન 4 છે. એમાં પહેલા છે અનંત લંબાઈનો સળિયો. હવે અનંત લંબાઈના સળિયા પર એમ કહેવાય કે ઘનતા જે છે એ લેમડા છે. રેખીય ઘનતા કેવી છે? લેમડા છે. એનો મતલબ એ થયો કે એકમ ધન વિદ્યુત ભાર ક્યુ હશે. આની અંદર L લંબાઈનું નળાકારી ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે, જેની ત્રિજ્યા r છે. હવે નળાકાર પૃષ્ઠ ધારો તો સળિયામાં તો બે બાજુ ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એમાં ગાઉસિયન નળાકારીય પૃષ્ઠ ધારો તો નળાકારને બે પ્રકારના ભાગ હોય, એક વક્રાકાર અને એક આ વર્તુળાકાર. વર્તુળાકાર ભાગનો આ જે પૃષ્ઠ સદિશ છે dA, વક્રાકાર ભાગનો ઉપર તરફ, તો આ ક્ષેત્ર પણ ઉપર તરફ, એટલે અહીંયા ખૂણો 0 બને, અહીંયા ખૂણો 90 બને. એનો મતલબ એ થયો કે આ જે ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મળે નહીં, કારણ કે સૂત્રની અંદર મૂકું તો sin 90 એટલે જવાબ 0. જ્યારે સપાટી પર છે ત્યાં cos થીટા 0 એટલે EDA કે ત્યાં સમાંતર છે, એટલે ત્યાં ક્ષેત્ર મળે. એ ક્ષેત્ર જે મળે છે એનું સૂત્ર થાય E બરાબર લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r n કેરેટ. હવે મારે 4 પાઈ એપ્સિલોન 0 કરવા હોય તો 2 વડે ગુણવા પડે. માટે ફાઇનલ સૂત્ર આપણો બન્યું 2k લેમડા અપોન r ઇન્ટુ n કેરેટ. ગૌસના નિયમના અનંત લંબાઈના સળિયાની અંદર મેઇન એટલી વસ્તુ આવી જોઈએ, પછી આનું વર્ણન તમારી રીતે તમે કરી શકો. આવી જ રીતે અનંત લંબાઈ અનંત સમતલ છે, જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, સિગ્મા બરાબર ક્યુ અપોન એ. આમાં પણ ગાઉસિયન પૃષ્ઠ એ નળાકાર્ય ધારવાનું છે, તો પહેલા કરતા વિરોધ સાઈડ છે. જે વક્રાકાર ભાગ છે એમાં જો હજી 0 ડિગ્રી બને, વર્તુળાકાર ભાગમાં 0 ડિગ્રી બને, વક્રાકાર ભાગની અંદર 90 ડિગ્રી બને. શું કામ? સમતલમાં આવી રીતે આમ ક્ષેત્ર હશે, જ્યારે એનો પૃષ્ઠ સદિશ તો ઉપર તરફ અહીંયા આ બાજુ હશે, જેના કારણે પૃષ્ઠ ઘનતા જે છે એ આપણને આપી છે
અને એમ કહેવાય કે વક્રાકાર ભાગની અંદર ક્ષેત્ર મળે નહીં, પરંતુ વર્તુળાકાર ભાગ ઉપર મળે. તો વર્તુળાકાર ભાગ અહીંયા ચોક્કસ અંતરે છે, માટે અહીંયા પણ ક્ષેત્ર મળે અને અહીંયા પણ ક્ષેત્ર મળે, માટે બે ક્ષેત્ર મળે, માટે ફ્લક્સ કેટલા થાય? બે. ફ્લક્સ 1 અને 2. ફ્લક્સનું સૂત્ર થાય EA, માટે 2EA. માટે ગાઉસનો નિયમ થાય ફ્લક્સ બરાબર Q upon એપ્સિલોન 0. Q ની કિંમત મૂકી સિગ્મા A upon એપ્સિલોન 0, એ ઉડી ગયા, માટે 2E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0, માટે E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0. અહીંયા જો ઉપર સદિશ બતાવો તો n કેરેટ મૂકી શકાય કે સિગ્મા upon 2 એપ્સિલોન 0 n કેરેટ અથવા તો r કેરેટ. ત્રીજું જે છે ગોળીય કવચ, એમાં ખાસ જોવાનું છે અંદર અને બહાર, લેસ ધેન અને ગ્રેટર ધેન. r ત્રિજ્યાનો ગોળીય કવચ છે ને એના પર Q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. તો પહેલા હું બહારના વિસ્તાર માટે જાઉં તો એના માટેનું સૂત્ર યાદ રાખવાનું કે E બરાબર સિગ્મા r સ્ક્વેર અપોન એપ્સિલોન 0 સ્મોલ r સ્ક્વેર. આ સૂત્ર છે. અંદર તરફ જુઓ તો કે કેપિટલ R જે કવચ છે એમાં અંદર વિદ્યુતભાર નથી, ઘેરાયેલો વિદ્યુતભાર 0 છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થાય? 0 થાય. નક્કર ગોળાના પણ સૂત્ર પૂછે છે તો કે નક્કર ગોળામાં બહારની ભાગમાં જુઓ તો E બરાબર KQ upon R, અને અંદર તરફ જુઓ તો E બરાબર 1/4 એપ્સિલોન 0 Q સ્મોલ r upon r Q. આ સૂત્ર આપણે યાદ રાખવાના છે. આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટરના દરેકે દરેક ટોપિક આપણે એકદમ સરળ ભાષામાં અને બોર્ડના ક્વેશ્ચન પેપરમાં અથવા તો આન્સર પેપરમાં જે પેપર જોનારા છે એ વ્યક્તિને જે કી આપેલી હોય છે, કીમાં જેટલું આપ્યું હોય છે, કેવા પ્રકારના શબ્દો જરૂરી છે, એટલું જ આપણે આ લેક્ચરની અંદર તમને એના દ્વારા એક ક્વેશ્ચન સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. તો આ દરેકે દરેક વિદ્યાર્થીને ઉપયોગી થાય એના માટે આ વિડીયો વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો. જેના માટે એ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.